ન્યૂઝમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો ઉમટ્યા છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। સરહદ બેઠક પર ભાજપના અજીત પરમારે નોંધાવી છે ઉમેદવારી। પ્રાંત અધિકારી પાર્થ કોટડિયાની હાજરીમાં ફોર્મ ભરાયું છે। તો બીજી તરફ સમર્થકો સાથે રહી અને વિકાસના કામ પૂરા કરવાની તેમના દ્વારા વાત કરવામાં આવી છે। फॉर्म भरता घणो आनंद है केम के आ विस्तार अमितभाई शाह साहेबनो छे, नरेंद्र मोदीभाई साहेबનું અહીંના પરણતા પુત્ર છે અને રીટાબેનનું ખૂબ સરસ એવું ધારાસભ્ય સાહેબનું કામ છે અને વધુમાં દાદા સાહેબની સરકાર જે ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકાર છે એમનાથી લોકોનો ઘણો રાજીપો છે। સતત વિકાસના કાર્યો કરે છે અને કરતી રહે છે અને લોકોનો હું કરીશ હું જ્યાં જ્યાં બધું ચાલતું હોય એ પ્રમાણે જ્યાં જ્યાં લોકોની સમસ્યાની વાચા લઈશું એ પ્રમાણે લેસન લઈશું અને લેસન ખરેખર આગળથી બાંયધરી આપેલી છે, ધારાસભ્ય સાહેબે આપેલી છે અને આપણા સાહેબે દાદા સાહેબની સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યાંય સાહેબની સરકાર પાછી પડતી નથી, કારણ કે કેન્દ્રમાં મોદી સાહેબ બેઠેલા જ છે। કોઈ વિકાસના કામ માટે કોઈ તકલીફ પડતી નથી